એપિસોડ 15મો જ્યાં સુધી જગત દોષિત દેખાશે ત્યાં સુધી ભટક ભટક કરવાનું થશે અને જ્યારે જગત નિર્દોષ દેખાશે ત્યારે આપણો છુટકારો થશે. હે મુનિ કન્યા ગંગા, પુણ્યવાન લોકોને તું તારે એમાં તારું મહત્વ શું? તેઓ તો પોતાના પુણ્ય થકી જ તરી જવાના, પરંતુ જો તું મારા જેવા યવન જાતિના પાપીને તારે તો જ તારું મહત્વ ખરેખર સિદ્ધ થાય છે. આપણે 14 રત્નોની માહિતી વિગતવાર જોયેલી છે, છતાં પણ ચૌદ રત્નોની સિદ્ધિનો ફરીથી આપણે ઉલ્લેખ કરીશું કે ચક્રવર્તીની આયુધશાળામાં ચક્રવર્તીના પ્રથમ ચિહ્નરૂપ ચક્રરત્ન ઉત્પન્ન થાય છે. ત્યાર પછી બીજા 6 એકેન્દ્રીય રત્નો અનુક્રમે છત્રરત્ન, મણિરત્ન, દંડરત્ન, ખડગરત્ન, ચર્મરત્ન, અસીરત્ન, કાકિણી રત્ન એમ કુલ 7 રત્નો આયુધશાળામાં અને લક્ષ્મી ભંડારમાં ઉત્પન્ન થાય છે. તે સિવાયના 7 પંચેન્દ્રિય રત્નો ચક્રવર્તીના પોતાના નગરમાં અને તેનું પોતાનું સ્ત્રી રત્ન વિદ્યાધર શ્રેણીમાં ઉપજે છે. હવે ચક્રવર્તીની રિદ્ધિ કેવી છે તેનું વર્ણન આપણે જાણીશું કે મનુષ્યમાં ઇન્દ્ર અને નરદેવ એવા ચક્રવર્તીની રિદ્ધિ શાસ્ત્રોમાં વર્ણવેલી છે. તો કે ભાઈ ચક્રવર્તી પાસે 14 રત્નો, 9 નિધાન, 84 લાખ હાથી, 84 લાખ ઘોડા, 84 લાખ રથ, 96 કરોડનું પાયદળ સૈનિકો, 32,000 મુકટબંધી રાજાઓ, 32,000 સામાનિક રાજાઓ અને ચક્રવર્તીની
16,000 દેવી દેવતાઓ સેવા કરતા હોય છે. ચક્રવર્તીને પોતાની 64,000 રાણીઓ હોય છે. ચક્રવર્તીના અન્નપૂર્ણા અર્થાત રસોઈ વિભાગમાં 360 રસોઈયા હોય છે. 2,000 સોનાના આગાર, 72,000 મોટા નગરો, 99,000 દ્રોણમુખના અધિપતિઓ, 48,000 પટ્ટણોના ઉપરી અને ચક્રવર્તી પોતે 96 કરોડ ગામોના માલિક સ્વામી ગણાય છે તથા 49 કુરાજ્યોના નાયક તથા 56 અંતરદ્વીપોના પાલક ગણાય છે. આવી ચક્રવર્તીની રિદ્ધિ શાસ્ત્રોમાં, આગમ ગ્રંથોમાં વર્ણિત થયેલી છે. ચક્રવર્તીનો વૈભવ કેવો હોય છે? તો કે ભાઈ ચક્રવર્તીની જે મુખ્ય પટરાણી અર્થાત ચક્રવર્તીનું જે સ્ત્રી રત્ન છે તેની 1,000 દેવી દેવતાઓ સેવા કરતા હોય છે. એની પત્નીની 1,000 દેવી દેવતાઓ સેવા કરે અને ચક્રવર્તીની પોતાની સેવા કરનાર 16,000 દેવતાઓ હોય. આવો તો ચક્રવર્તીનો વૈભવ હોય છે. હવે આપણને આ ચક્રવર્તીની રિદ્ધિ, વૈભવ, ઐશ્વર્ય જોઈ અને આપણને પણ ઈચ્છા થાય કે આ ચક્રવર્તી જેવી સગવડ કોને મળે? તો કે ભગવાને કહ્યું કે આત્મહેતુ માટે જે વ્યક્તિ આ સંસારના તમામ સુખોને મનથી ત્યાગીને અંતસ્કરણ જે 4 વિભાગ અંતસ્કરણના ચિત્ત, મન, બુદ્ધિ અને અહંકાર, આ 4 ટુકડાઓનું બનેલું અંતસ્કરણ અને જે વ્યક્તિ આત્મહેતુ માટે તમામ પ્રકારના પ્રમાદનો ત્યાગ કરીને મોક્ષ માર્ગે પુરુષાર્થ કરે છે તેને શાસ્ત્રોમાં કહ્યું છે કે ચક્રવર્તી જેવી સગવડો મળી શકે છે. ચક્રવર્તીના નવનિધાન કોને કહે છે અને એ નવનિધાન શું કાર્ય કરે છે તે આપણે જાણીશું. જેમ ચક્રવર્તી પાસે 14 રત્નો હોય છે તેમ ચક્રવર્તી પાસે 9 પ્રકારના નિધાન પણ હોય છે. હવે આ 9 નિધાનના નામો, એમાં પ્રથમ મહાપદ્મ, બીજું પદ્મ, ત્રીજું શંખ, ચોથું મકર, પાંચમું કચ્છપ, છઠમું મુકંદ, સાતમું કુંદ, આઠમું નીલ અને નવમું ચર્ચસ. આ નવનિધાનના નામ પુરાણ શાસ્ત્રો પ્રમાણે છે. જૈન દર્શન મુજબ 9 પ્રકારના જે નિધાન છે એના નામો આ મુજબ છે. પ્રથમ નૈસર્પ. આ નૈસર્પ નિધાનથી ગામ, નગર આદિનો વ્યવહાર થાય છે. પાંડુક નામનું નિધાન, જેનાથી નાણાં અને મેય દ્રવ્યોનો વ્યવહાર થાય છે. પિંગલક નામનું નિધાન, જેનાથી પુરુષ, સ્ત્રી, ઘોડા, હાથી વગેરેના આભરણ વિધિનો, તેના શણગાર વિધિનો
વ્યવહાર થાય છે. સર્વરત્ન ચક્રવર્તીના 14 અન્ય એકેન્દ્રિયાદી રત્નોની ઉત્પત્તિ જેનાથી થાય છે એને સર્વરત્ન કહેવામાં આવે છે. પાંચમું મહાપત, જેનાથી શ્વેત અને રંગીન વસ્ત્રોની ઉત્પત્તિ થાય છે. કાળ નામનું નિધાન, વર્તમાન આદિકાળનું અને બધી કળાઓનું જ્ઞાન જેનાથી થાય તે કાળ નામનું નિધાન હોય છે. મહાકાળ અર્થાત લોખંડ આદિ, સુવર્ણ, ચાંદી, તાંબુ, પિત્તળ, કલઈ, નિકલ જેવી ધાતુઓ તથા સ્ફટિક મણિ વગેરેની જેનાથી ઉત્પત્તિ થાય તે મહાકાળ નામનું નિધાન ચક્રવર્તી પાસે હોય છે. ચક્રવર્તી પાસે જૈન દર્શન મુજબ 9 નિધાનમાં 8મું નિધાન માણવક હોય છે, જેનાથી યુદ્ધ નીતિ, દંડ નીતિ અને યુદ્ધના આયુધો, હથિયારોની ઉત્પત્તિ થાય છે. જૈન દર્શન મુજબ ચક્રવર્તી પાસે 9 નિધાનમાં 9મું નિધાન શંખ, જેનાથી સંગીત, નૃત્ય અને અસંખ્ય પ્રકારના સંગીતના વાદ્યોની ઉત્પત્તિ થાય છે. હવે ચક્રવર્તી મૃત્યુ પામ્યા પછી કઈ ગતિમાં જાય છે? તો કે જો સામાન્ય રીતે આયુષ્યનો બંધ પડ્યા પહેલા જો ચક્રવર્તી સર્વવૃદ્ધિનો ત્યાગ કરી દીક્ષા લઈ દીક્ષિત બને તો મોક્ષે જાય, પરંતુ આયુષ્યનો બંધ પડ્યા પછી દીક્ષા લે તો દેવલોકમાં જાય, અને દીક્ષા ન લે અને ચક્રવર્તીપણામાં જ મૃત્યુ પામે તો અવશ્ય નરકે જાય છે. હવે પછીના ઉત્સર્પિણી કાળના 6 આરામાં જે 12 ચક્રવર્તીઓ જન્મવાના છે, ઉત્પન્ન થવાના છે, તેમના નામો જાણીશું. તો કે હવે પછીનો ઉત્સર્પિણી કાળ અર્થાત અત્યારે 5મો આરો ચાલે છે, ત્યાર પછી 6ઠ્ઠો આરો, ઉત્સર્પિણી કાળનો પ્રથમ આરો પણ 6ઠ્ઠા આરા જેવો જ, અને ઉત્સર્પિણી કાળનો બીજો આરો 5મા આરા જેવો જ, અને ઉત્સર્પિણી કાળનો ત્રીજો આરો 4થા આરાના અંત જેવો. હવે એવા ઉત્સર્પિણી કાળના 3જા અને 4થા આરામાં જે 24 તીર્થંકરો જેમ જન્મવાના છે તેમ જે 12 ચક્રવર્તીઓ થવાના છે તેમના નામો આ મુજબ છે. પહેલા દીર્ઘદંત, બીજા ગૂઢદંત, ત્રીજા શુદ્ધદંત, ચોથા શ્રીદંત, 5મા શ્રીભૂમિ, 6ઠ્ઠા શ્રીસોમ, 7મા પાસ, 8મા મહાપાસ, 9મા દશમ, 10મા વિમલ, 11મા વિમલવાહન અને 12મા અરિષ્ટ નામના ચક્રવર્તીઓ હવે પછીની ઉત્સર્પિણી કાળના 6 આરામાં 12 ચક્રવર્તી થવાના છે. ચક્રવર્તી ના જીવન વિશે સામાન્ય પરિચય મેળવ્યા પછી ચક્રવર્તી વિશે ગૂઢ રહસ્યમય બાબતો
માં બે ત્રણ બાબતો વિશેષ આપણે જાણીશું. તો કે વર્તમાન અવસર્પિણી કાળમાં જે 12 ચક્રવર્તીઓ થયા, એ 12 ચક્રવર્તીઓમાં વિશેષ ખ્યાતિ કોણ પામેલું? તો કે પ્રથમ તીર્થંકર પરમાત્મા શ્રી વૃષભદેવ ભગવાન આદિનાથ અને તેના પુત્ર ભરત ચક્રવર્તી, આ 12 ચક્રવર્તીઓમાં વિશેષ ખ્યાતિ પામ્યા હતા. હવે ચક્રવર્તીઓના વિશે રહસ્યમય બે બાબતો કે ચક્રવર્તીના વૈક્રિય શરીરથી સંતાનની ઉત્પત્તિ થાય કે ના થાય. તો કે શાસ્ત્રોમાં આ ગૂઢ રહસ્ય ચક્રવર્તીઓ બાબતમાં વિશેષ કરીને જણાવેલ છે કે ચક્રવર્તીના વૈક્રિય શરીરથી સંતાનની ઉત્પત્તિ સંભવતી નથી. અર્થાત ચક્રવર્તીના વૈક્રિય શરીરથી સંતાન ઉત્પન્ન થતા નથી. માત્ર ઔદારિક શરીરના ભોગથી જ સંતાન ઉદ્ભવે છે. હવે બીજું રહસ્ય કે ભાઈ કઈ ગતિમાંથી આવેલા જીવો ચક્રવર્તી બની શકે? તો 45 આગમમાં 5મા નંબરનું આગમ ભગવતી સૂત્ર, તેમાં 12મા શતકના 9મા ઉદ્દેશામાં કહેલ છે કે નરક તથા દેવગતિમાંથી આવેલા જીવો જ સામાન્ય રીતે ચક્રવર્તી થાય છે, પરંતુ મનુષ્ય તથા તિર્યંચમાંથી આવેલા જીવો ચક્રવર્તીપણું પામતા નથી. સંગ્રહણી સૂત્રમાં પણ આ જ પ્રમાણેનો ઉલ્લેખ છે. ચક્રવર્તી પોતાના મૂળ શરીરથી પોતાના સ્ત્રી રત્ન એટલે પોતાની ખાસ પત્ની સિવાય અન્ય 64,000 જે બીજી રાણીઓ છે, 64,000માં એક ઓછી, તે પત્નીઓ સાથે ભોગ ભોગવે છે ખરા? તો કે હા. ચક્રવર્તી પોતાના મૂળ શરીરથી પોતાની મૂળ સ્ત્રી અર્થાત સ્ત્રી રત્ન સિવાય બીજી પત્નીઓ સાથે ભોગ ભોગવતા નથી. પરંતુ જ્યારે એકી સાથે તમામ સ્ત્રીઓ સાથે ભોગ ભોગવે તે સમયે ચક્રવર્તી પોતાના મૂળ શરીરથી પોતાના સ્ત્રી રત્નની પાસે જ રહે છે અને બીજી સ્ત્રીઓ બીજી રાણીઓ પાસે વૈક્રિય શરીરથી હાજર રહે છે. આ બે ચક્રવર્તી બાબતે ગૂઢ રહસ્યોની વાત જંબુદ્વીપના ભરત ક્ષેત્રના ભારત દેશમાં વર્તમાન અવસર્પિણી કાળમાં જે 12 ચક્રવર્તીઓ થાય છે અને તે જ પ્રમાણે ઉત્સર્પિણી કાળના 6 આરા દરમિયાન પણ 12 ચક્રવર્તીઓ જન્મે છે. આપણે
ચક્રવર્તીઓની વિશેષતાઓનો માહિતી જ્ઞાન રૂપે જાણવાનો પ્રયત્ન કર્યો. તો કે ભાઈ સામાન્ય રીતે ચક્રવર્તીઓ એવું જબરજસ્ત પુણ્ય લઈને મોટા ભાગે દેવલોકમાંથી ચ્યવન પામીને માતાની કુક્ષીમાં આવતા હોય છે. અને સ્વપ્ન શાસ્ત્રની દુનિયામાં જે 72 પ્રકારના સ્વપ્નોનું વર્ણન છે તેમાં 14 પ્રકારના જે શ્રેષ્ઠ સ્વપ્નો છે એ શ્રેષ્ઠ સ્વપ્નો તીર્થંકરની માતાની જેમ ચક્રવર્તીની માતાઓને પણ જ્યારે ચક્રવર્તીનો જીવ દેવલોકમાંથી અથવા ક્યારેક નરક ગતિમાંથી પણ ચ્યવીને માતાની કુક્ષીમાં આવે છે ત્યારે દેખાતા હોય છે. ફરક કેટલો છે કે તીર્થંકરની માતાને જે 14 સ્વપ્નો દેખાય છે તે ખૂબ જ સ્પષ્ટ અને પ્રબળ હોય છે, જ્યારે ચક્રવર્તીઓની માતાને જે 14 સ્વપ્ન દેખાય છે તે ઝાંખા ઝાંખા દેખાય છે. ચક્રવર્તીઓ પોતાના પુણ્યબળના આધારે 14 રત્નોની પ્રાપ્તિ, 9 નિધાનની પ્રાપ્તિ કરે છે. એ બધી વાત આપણે જાણી. સૌથી અગત્યની વાત તો પ્રત્યેક મનુષ્યના શરીરમાં જે 7 પ્રકારના અદ્રશ્ય આંખોથી ન દેખાય તેવા જે ચક્રો હોય છે, જે ચક્રો ચક્રવર્તીઓ સામાન્ય રીતે દરેક ચક્રોને સિદ્ધ કરે છે અને એ ચક્રોને સિદ્ધ કરવાથી ઉત્પન્ન થતી દિવ્ય શક્તિઓ ધારણ કરતા હોય છે. ચક્રવર્તીઓને જે વિશેષ શક્તિઓ આ પૃથ્વી ઉપર 6 ખંડ જીતવા માટે જોઈએ તે બધી જ શક્તિઓ તેમના શરીરમાં તેમના પુણ્યોદયે તેમને પ્રાપ્ત થયેલી હોય છે અને તેઓ પોતે જીવનમાં પુરુષાર્થ પરાક્રમ દ્વારા આ તાકાત, સાહસ અને બળ મેળવતા હોય છે. ચક્રવર્તીઓ સામાન્ય રીતે અગાઉ જોયું તેમ જો પોતે ચક્રવર્તીપણામાં તમામ ભોગોમાંથી નિવૃત્તિ લઈને જો દીક્ષા ગ્રહણ કરી સાધુપણું સ્વીકારે છે તો તેઓ તે જ ભાવમાં તમામ કર્મોનો ક્ષય કરીને કેવળ જ્ઞાન પામીને મોક્ષે જાય છે, અર્થાત સિદ્ધ ક્ષેત્રમાં સિદ્ધ તરીકે સ્થાન મેળવે છે. પરંતુ જો ચક્રવર્તી આયુષ્ય પૂર્ણ થતા સુધી ભોગો ભોગવવામાં મોહનીય કર્મના ઉદયને આધીન જો વર્તે છે તો સામાન્ય રીતે આયુષ્ય પૂર્ણ થતા તેઓ નરક ગતિમાં જાય છે. ચક્રવર્તીઓને સામાન્ય રીતે જો
તેઓના સમયમાં તીર્થંકર પરમાત્મા પણ પોતે જે ક્ષેત્રમાં છે તે ક્ષેત્રમાં તીર્થંકર પરમાત્મા વિચરતા હોય અને તેમનો સહવાસ મળે, તેમની દેશનાનો તેમને લાભ મળે, તો સામાન્ય રીતે ચક્રવર્તીઓ તીર્થંકર પરમાત્માની દેશનાના પ્રભાવ સ્વરૂપે પોતે આ તમામ ભોગોને ત્યાગીને દીક્ષા લેવાનું પસંદ કરે છે. અને દીક્ષા લીધા પછી પોતે સાધનામાં પ્રબળ અને પ્રચંડ પુરુષાર્થ અને પરાક્રમ દ્વારા 4 ઘાતી કર્મો જેવા કે જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મોહનીય અને અંતરાય, આ તમામ કર્મોનો ક્ષય કરીને કેવળ જ્ઞાન પામીને આયુષ્ય પૂર્ણ થતા મોક્ષે જાય છે. ચક્રવર્તીઓને સામાન્ય રીતે અંતરાય કર્મો વિશેષ નડતા નથી, પરંતુ મોહનીય કર્મનો ચક્રવર્તી બનનાર અથવા ચક્રવર્તી તરીકે પૃથ્વી પર જન્મનાર પ્રત્યેક વ્યક્તિઓને સામાન્ય રીતે અંતરાય કર્મ વધુ પરેશાન કરતા નથી, કારણ કે તેમનું પુણ્યબળ એવું લઈને આવેલા હોય કે તેમને 14 રત્નના અને 9 નિધાનના તથા 7 શરીરમાં રહેલા ચક્રોને સિદ્ધ થતા ઉત્પન્ન થતી દિવ્ય શક્તિઓના કારણે કશી જ અગવડ પડતી નથી. પરંતુ 64,000 રાણીઓનો પરિવાર અને એ રાણીઓ પ્રત્યેના મોહને કારણે એમને 4 ઘાતી કર્મોમાં સૌથી વધુ પુરુષાર્થ મોહનીય કર્મનો ક્ષય કરવામાં પડે છે. મોહનીય કર્મનો ક્ષય કરવામાં તેમને વધારે પુરુષાર્થ અને પરાક્રમની આવશ્યકતા હોય છે. તો કે તીર્થંકરોની જેમ ચક્રવર્તીઓ પણ વિશેષ પુણ્ય લઈને આ પૃથ્વી પર આવતા હોવાથી ચક્રવર્તીઓ જ્યારે સર્વસંગ પરિત્યાગ કરી તીર્થંકર પરમાત્મા પાસે દીક્ષા ગ્રહણ કરે છે અને તેમની દેશનાના પ્રભાવે સાધુ થયા પછી પોતે ઉત્કૃષ્ટ સાધનાના તપોબળથી 4 ઘાતી કર્મોનો ક્ષય કરવામાં સફળ થાય છે. 4 ઘાતી કર્મોનો ક્ષય થતાં તેમને પણ કેવળ જ્ઞાન ઉપજે છે અને આયુષ્ય પૂર્ણ થતાં તેઓ મોક્ષે જાય છે અને સિદ્ધ ક્ષેત્રમાં પોતાનું સ્થાન પ્રાપ્ત કરે છે. ચક્રવર્તીઓ અગાઉ જણાવ્યું તેમ આયુષ્યનો બંધ પડ્યા પહેલા સર્વવૃદ્ધિનો ત્યાગ કરી દીક્ષા લઈ દીક્ષિત થાય તો મોક્ષે જાય. પરંતુ આયુષ્યનો બંધ પડ્યા પછી જો દીક્ષા લે તો દેવલોકમાં જાય છે અને દીક્ષા ન લે અને ચક્રવર્તીપણામાં જ મૃત્યુ પામે તો અવશ્ય નરકે જાય છે. સૃષ્ટિના અદ્ભુત રહસ્યો
નામાભિધાનથી અલંકૃત થયેલી સિરિયલના એપિસોડમાં રજૂ થયેલી વાણીને શાંતિથી ધીરજપૂર્વક સાંભળનાર પ્રત્યેક શ્રોતાનો તથા આ સિરિયલ નિહાળનાર પ્રત્યેક દર્શકોનો અમો સાચા અંતસ્કરણપૂર્વક આભાર માનીએ છીએ. જય સચ્ચિદાનંદ. આ દુનિયામાં સર્વે જીવને સુખ ને શાંતિ હુજૂરી. આ દુનિયામાં સર્વે જીવને સુખ ને શાંતિ હુજૂરી. મનથી પણ કોઈ જીવનું બુરો વિચારે ના હોજો રે. મનથી પણ કોઈ જીવનું બુરો વિચારે ના હોજો રે. સામાન્ય ઉપકારક બુદ્ધિ અહિંસક ચિંતવન હોજો રે. સામાન્ય उपकारक बुद्धि अहिंसक चिंतवन होजो रे.